નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ યથાવત। ટ્રાફિકમાં અટવાયેલા લોકોએ ગાડી છોડી અને ચાલવું પડ્યું। છેલ્લા 3 કલાકથી ટ્રાફિક જામની પરિસ્થિતિ છે। પાલનપુર શહેરના સ્થાનિકો, વાહન ચાલકો અને મુસાફરો આ ટ્રાફિક જામમાં અટવાયા। એરોમા સર્કલ પર ઓવરબ્રિજ ન હોવાથી પાલનપુર ફરતે બાયપાસનું કામ ન થવાથી પડી રહી છે હાલાકી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હેલો, મારું નામ કોમલ છે અને હું અમદાવાદથી પાલનપુર આવી રહી હતી, પણ પાલનપુર આવતા જ એરોમા સર્કલ પર લગભગ 10 થી 15 મિનિટ માટે બસ ઊભી રહી, જેના લીધે હું ત્યાં બસમાંથી ઉતરીને ચાલતી આવી, કારણ કે ઘરે જવું છે। એરોમા સર્કલ, એરોમા બ્રિજ ઉપર ઊભી છું। વરસાદમાં અને ટ્રાફિકમાં વ્હીકલ મળવા પણ મુશ્કેલ છે। હલવા હું ડૉક્ટર રવિ સોની પાલનપુરથી છું। ભારતને આઝાદી મળી 79 યર્સ થઈ ગયા અને આ અમારું પાલનપુર તમે આવીને જુઓ એકવાર। આઝાદી પછી પણ ગુલામો કરતાં બદતર અમારા એરોમા સર્કલની હાલત છે। આજે અહીં આગળ બાયપાસ નથી, આજે અહીં આગળ બ્રિજ નથી, અંડરપાસ નથી, જેના કારણે સવારે 10 વાગ્યાથી લઈ અને ગાડીઓ લાઇનમાં ઊભી છે। 2 વ્હીલરવાળો હોય કે 4 વ્હીલરવાળો હોય કે ગાડીવાળો હોય, લક્ઝરીવાળો હોય, એ દરેક વ્યક્તિ 1 કલાક અહીંયા લાઇનમાં ઊભો છે। દરેકનું ડીઝલ બળે છે। દરેક ક્યાંથી આવ્યા છો તમે? ઊંઝાથી, હેઠોર ઊંઝા। કેટલાક લાઈક ટ્રાફિક ફસાયા હતા? લગભગ ઓછામાં ઓછા 1.5 કલાકથી। 1.5 કલાક। હા। અને ક્યાં જવાનું છે? જવાનું છે અહીંયા સામઢી, એટલે પાલનપુરથી સામઢી જવાનું છે। બસમાં હતા તમે? બસમાં શું કહેવા માંગો છો? ટ્રાફિકના કારણે કોઈ ટાઈમ હચવાય ના, પછી આ ટ્રાફિક એટલું છે બતાવો તો તમને ખબર પડે કેમેરામાં। શું નામ તમારું? માધવસિંહ।